માથે મોણિયા રે રાયવર ક્યાં ગયા તા આજ દાદાજી જુએ વાટ. વાહ, માહોલ ક્રિએટ કરી દઉં છો. આમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી. દેશી ઢોલ ઉપર અમે આખી રાત ગાઈએ રાહડા સાહેબ. એક વ્યક્તિ ગાય અને લારે બધા ગાતા આવે એમ. અચ્છા, રમતા રમતા પણ હા, રમતા રમતા અમે ગાઈએ. પણ આ લોક સંગીત ક્ષેત્રે કમસે કમ સમજો ને કે 1.5 દાયકો એટલે 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ. આ 15 વર્ષથી તળાવની પાર માથે બેસણા રાજલ તન નામે મોટા મોટા ભૂ. અને એક રાહડા આમ સામાન્ય ગાવામાં સરળ લાગતા હોય પણ શબ્દ કંઈક કઈ ન જાય. 12 માત્રા એટલે આપણે આ ઢોલના જે તાલ આવે ને ધીંતી તાક ધીતી તાક એટલે એવા 12 માત્રા કહેવાય. મેવાડનો મોટો ભૂપ એવી રીતે એટલે 12 માત્રા થયા. મારા ઓઢાને કસડો સાંભળ્યો એ આવી સાધી. આમ તો રાહડા 3 પ્રકારના હોય. એકમાં કામી કડલા ને ઈ ઝાંઝર ને ઈ હોય. દાખલા તરીકે આપણે આ પહેરવેશ તરીકે એમ. એક રાહડો એટલે એમાં ઓતારા આવે, નાવણિયા દાંતણિયા આ બધું આવે. અને એક રાહડોમાં એમાં ઇતિહાસ હોય. અને એના સિવાય જો ચોથો રાહડો આપે એમાં કદાચ ઉમેરીએ તો એ ઉત્તર ગુજરાતી ગમે એ કડી આપણે સેટ કરી. સીમાડે ઉતર્યો એને પાણીયારી જેવો ખાણ્યો જાડી જાનવાડો કેસરીયો વારરૂડો. ડાયરેક્ટ આને કહેવાય નેચરલી. આપણે ભાગુ તો મારી ભૂમકાલા જે ભોરિંગ નજીલે ભાર ઈ નહીં રાહડો ત્રણ રાગમાં ગવાય એમ. ભાગુ તો મારી ભૂમકાલા જે ભોરિંગ ઝીલે નભાર. ભાગુ તો મારી ભૂમકાલા જે ભોરિંગ ઝીલે નહીં ભાર. એવા કિસેર દિલી ને કિસેર આગરા એ કિસે શોભે છે ચરાડવાના નાને ઘરે રાજલ ઉદાની બેસણા રે શોભે સમખ્યાળી સીમામાં. એવા દિલ્હીની બજારમાં પર ચોર આપ્યો એ રાખી છે રાજભાઈ લેલા દેની તે લાજ રે રાજલ ઉદાની બેસણા રે શોભે ચાંદરોડીની પારમાં એ રાજલ બેસણા રે શોભે તળાવની રે પારમાં. ક્યાં બાત, ક્યાં બાત. દર્શક મિત્રો, સુરીલા સંવાદ કાર્યક્રમમાં ડીડી ભારતીના મારા સૌ વાલા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સમખ્યારી વાગડ વિસ્તાર આપણે કહીએ છીએ, રાપર વિસ્તાર કહીએ છીએ એટલે આમ તો રાહડાનો વિસ્તાર છે. અને પ્રાચીન જૂનું લોકસંગીતની કોઈ પણ વાત થતી હોય આમ તો સમગ્ર ગુજરાતમાં, કચ્છ પૂરતું નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ તમામમાં અમુક રાપરના એક ગીતો દરેક વિસ્તારમાં ગવાય છે. રાપરના ગીતો, વાગડના ગીતો ગવાય છે. ખૂબ આનંદ થાય છે. ત્યારે એ વિસ્તારના આજના કલાકાર, આમ તો રાહડાથી ખૂબ પ્રખ્યાત પ્રાચીન રાહડાના કલાકાર એટલે મહાદેવ આહિર આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. મહાદેવ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. ધન્યવાદ. આ દર્શક મિત્રોને થોડો પરિચય આપો તો રાહડાની વાત હોય, રાહડાનો એક મર્મ, એનો શબ્દનો એક મર્મ, એક શબ્દ કંઈક કહીને જાય છે, એક શબ્દ સાથે મર્મ સાથે જેવો રજૂ કરે છે. મહાદેવ એક મહત્વની, તમારે લગભગ માઇકની જરૂરિયાત હોય એવું મને નથી લાગતું. માઇક ન હતા ને ત્યારે તમારો જે અવાજ છે ને, આ તો માઇકમાં કદાચ લોકોનો ખ્યાલ ન આવે પણ લોકોને યાદી કરવી જરૂરી કે આ એ કલાકાર છે કે એમને માઇકની જરૂરિયાત રહેતી નથી. કદાચ 200-300 લોકો હોય ને તો માઇક વગર પણ એનો એટલો થ્રોવાળો અવાજ છે ને કે માઇક વગર સરળતાથી પ્રોગ્રામ કરી શકે. પણ ખૂબ વર્ષોથી જૂના કલાકાર છે અને ગામડે ગામડે જઈને જેઓ પ્રખ્યાત થયા છે. ન કે એક રીલ્સ કે સોશિયલ મીડિયાથી જેઓ પ્રસિદ્ધ નથી થયા. ગામડે ગામડે જેમણે પ્રોગ્રામો કરેલા છે અને ખૂબ જૂના કલાકાર જેમની રાહે ચાલીને, જેમને રસ્તે, જેમને ચીલે ચાલીને અનેક કલાકારોએ પ્રેરણા મેળવી છે. ગુજરાતના નહીં પરંતુ અત્યારે ગુજરાતના અનેક નામાંકિત કલાકારો દેશ વિદેશમાં પ્રસિદ્ધિ મેળવી છે. એવું નામ ન દેતા અનેક કલાકારોએ આ કલાકાર પાસેથી પ્રેરણા મેળવી છે
આ કલાકાર સાથે અનેક કલાકારો જતા અને પ્રેરણા મેળવીને દેશ વિદેશમાં નામ રોશન કર્યું છે. એવા અનેક કલાકારો આ મહાદેવની પ્રેરણાથી આગળ વધ્યા છે. એમને હજારો વંદન, એમની સંસ્કૃતિ, એમની કલાને હજારો વંદન કે યોગ્ય કલાને ન્યાય આપ્યો છે. મહાદેવભાઈ, લાંબી વાત ન કરતા આ તમારા વિશે કહેવું એક અમારી જવાબદારી છે. અમુક વાતો તમે ન કરી શકો તમારી, પણ તમારી જે ઓળખ છે ને એ મારે કહેવું મારી જવાબદારી છે. ધન્યવાદ. હવે આપણે વાતોની શરૂઆત કરીએ. સમખયારી આમ તો રાજબાઈમાના ધામમાં, આ પવિત્ર ધામ મારા બેકગ્રાઉન્ડમાં રાજબાઈમાં બિરાજમાન છે. તેમના પાવન ધામની અંદર મિત્રો ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. રાજબાઈમાના સાનિધ્યમાં કોટી કોટી વંદન કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ. મહાદેવ, તમારો થોડો પરિચય, તમારા ગામનો ખ્યાલ ન હોય અમારા દર્શક મિત્રો, કયું ગામ, મૂળ ક્યાંના, અને તમારો પારિવારિક થોડોક પરિચય, હાલ ક્યાં રહો છો, એવી વાતોથી શરૂઆત કરીએ. વિજયભાઈ, પ્રથમ તો આપને હું ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે સામખિયાળી રાજબાઈમાના મંદિરમાં સ્વાગત છે આહિર સમાજ તરફથી, અને માતાજી ખૂબ તમને આગળ વધારે, સુખી રાખે. અને બીજા ધન્યવાદ એટલા માટે આપું છું કે ડીડી ભારતીના માધ્યમથી છેવાડાના ગામ સુધી આપ બધી કલાકારની હકીકત જણાવો છો, અને પબ્લિકને બહુ શોખ હોય છે કયો કલાકાર કેટલો ગાય છે, કયા ગામનું હશે, બધી તમે માહિતી દે રહો છો. અને મારો પરિચય આપું તો કચ્છનું પ્રવેશ દ્વાર એટલે સામખિયાળી ગામ. સામખિયાળી ગામમાં ભચાઉ તાલુકામાં સામખિયાળી ગામ, એની બાજુમાં મારું ગામ ઘરાણા 5 જ કિલોમીટર થાય. આહિર પરિવારમાંથી આવું છું. મહાદેવા રૂપા ડાંગર છે આહિરમાં અમે. અને રાસડાની જો આપણે વાત કરીએ તો પહેલાં વિજયભાઈ દેશી ઢોલના તાલ ઉપર અમારે વડીલો બધા રમતા. કાના રૂપા આહિર, કાના વેરા ડાંગર, નસા ભીમા, બધા મોટા વડીલો રમતા. એની સાથે હું નાનકો પણ રાહડા એની સાથે હું રમતો, ને ઉहाँથી અમારા લોહીમાં સંસ્કૃતિ આવી. 5 વર્ષના હશો ત્યારથી? હા, 5-6 વર્ષથી પણ મને એ બધા મોટા મોટા વડીલો રાહડા રમે એટલે હું એમની સાથે, કમા ભીમા અમારે બહુ એ વખતમાં પ્રખ્યાત, અને કાનાભાઈ પણ બહુ પ્રખ્યાત. એની સાથે એ ઢોલમાં એ બધા રમતા હોય એટલે હું જઉં ને એના પછી તો ગામો ગામ અમે દેશી ઢોલ ઉપર પણ પ્રોગ્રામ કરતા. એમાં હું ગાઉં ને લારે 5-10 જણા ગાતા આવે. ખાલી ઢોલ ઉપર? હા, દેશી ઢોલ ઉપર અમે આખી રાત ગાઈએ રાહડા સાહેબ. અચ્છા. અને ઓરિજિનલ રાહડો? હા, ઓરિજિનલ રાહડા. હા, ત્યારે ઓરિજિનલ રાહડા ગાતા દેશી ઢોલના તાલ ઉપર. બરાબર. એ બેકગ્રાઉન્ડમાં જાઉં ત્યારે ફક્ત એક ઢોલ હતો. કેટલા રમવા આવતા બૈરાઓ આવતા સાહેબ? મિનિમમ એ દેશી ઢોલ ચાલુ વાગતા. અમારે ગણેશાભાઈ બહુ જબર તુરી વખાણમાં એ વખતમાં, અને કમસે કમ 100, 150, 50 જેટલો પબ્લિક થાય એટલી. પણ ઢોલના તાલ ઉપર સવારે સૂરજ ઉગી જાય ત્યાં સુધી અમે રમતા. હા, અને સૂરજનું પણ અમે રાહડો ગાઈને પાસે સવારમાં છૂટા પડતા એમ. એવા ભલે તે ઉગ્યા સૂરજ ભાણ અલબેલા. અને પછી બહેનોનું રાઉન્ડ આવે, ભાઈઓનું આવે, એક વ્યક્તિ ગાય અને લારે બધા ગાતા આવે એમ. રમતા રમતા? હા, રમતા રમતા અમે ગાઈએ. લારે મારી સાથે 2-3 જણા ગવરાયાવાળા હોય, અને લારે આખી ટીમ ગાય. ને એમાં પાછી સાહેબ હરીફાઈ હોય એમ. દાખલા તરીકે અમે રાહડો ઉપાડીએ 10 જણા, તો સામે એ 10 જણાએ રાહડો પૂરો કરે ને પછી એ ઉપાડે ત્યારે અમારે ગાવને. એમાં કોક રાહડો એવો આંટી ઘૂંટીવાળો હોય, મણિયારો કે એવા ઊંચા રાગ હોય, તો અમારાથી ન પણ ગવાય એટલે અમારી ખુશી થાય કે અમે રાહડો ગાયો, યા ભાઈ ન ગાઈ ગયા. પણ બહુ જમાવટ હોય સવાર સુધી. અચ્છા. હા સાહેબ. એ રાહડાની પણ વાત કરવી છે મહાદેવ. એક વચ્ચે એવો દેશી રાહડો અત્યારે કલાકારો ગાય છે નવા ગીતો, કારણ કે આ તમે મળ્યા છો ને પ્રાચીન રાહડાના, એટલે મને આનંદ થાય. જૂની સંસ્કૃતિના તમે દર્શન કરાવો છો. એવો એક રાહડો સંભળાવો છે તમે. કાંઈ વાંધો નહીં સાહેબ. જંગી જાડાના જાડવા વાલા માય મે કરણના ધામ. જંગી જાડાના જાડવા વાલા રૂડા મે કરણના ધામ. કાયાણી જાગી રેવા દે, જાગીના જાડવા કાંઠાની માયા બહુ લાગી છે, કાંઠાની માયા બહુ લાગી છે. મહાદેવ, આમાં ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી, તમે ગાઓ એમાં. તમે ગાઓ છો યોગ્ય લયમાં. તમારો જે સૂર છે ને એ તાલમય છે. તમે જે ગાઓ છો ને એમાં મને એમ લાગે કોઈ જરૂર નથી. એમણામ ગાવ તો પણ રમી શકાય એવો જે તમારો સૂર છે, તાલ સાથેનો સૂર છે. આવું કોક ભાગ્ય જ હોય છે. અત્યારે જે કલાકારો જન્મ છે, તૈયાર થાય છે, એ તાલ સાથે થાય છે, ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. એટલે તમે કીધું ને કે પગ ઢોલ ઉપર ને ડાયરેક્ટ ગાતા. આ દર્શક મિત્રોને યાદી કરાવું છું કે જે ગાય તો તમે રમી શકો, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી. મહાદેવભાઈ, બાળપણની વાત કરી તો આપના માતા પિતાનો વ્યવસાય, કઈ વ્યવસાય સાથે જોડાયેલા? મારી માનું નામ નાગલબેન,
અને મારા પિતાનું નામ રૂપાભાઈ. અને આમ તો સાહેબ અમારે મોટે ભાગે ખેતીનું કામકાજ છે. આહિર સમાજમાં વધારે પડતા પશુપાલન અને ખેતી સાથે જ વ્યવસાય છે. અને ચાંદોડી ગામની બાજુમાં મારા મામાનું ગામ લાગે, કટારિયાની બાજુમાં. હું ચાંદોડી રાજબાઈ માતાજી સાહેબ હું દર અનિવાર્ય 8મે જાઉં છું. મુંબઈ નવરાત્રિ હોય તો પણ હું આ રાજબાઈ જતો હોઉં છું. અને એમાં માતાજીના તો ખૂબ આશીર્વાદ, પણ નાની ખાખરથી આવી પરમ પૂજ્ય કામઈમાં હું માતાજી હતા, કામઈમાં. એની સાથે હું માતાજી સાથે સત્સંગ કરતો, એમાં મને કહેતા કે મહાદેવ એકાદો ગીત ગા માતાજીનું. પણ મને 1-2 તદી ભજન આવે તો પછી માતાજી 1-2 માતાજીના મને ગીત ગવરાય અને એને કીધો કે એક દી મહાદેવ તારો નામ થશે. એટલે મારી ઉપર જે કાંઈ આશીર્વાદ છે એ રાજબાઈમાંના અને નાની ખાખર અત્યારે મંદિર છે રાજબાઈમાંનું કામઈમાંના મારા માથે ખૂબ આશીર્વાદ. અને પછી તો અમારે પરિવારમાં એક કાનાભાઈ છે, એના પ્રોગ્રામ અવારનવાર ઘણા થતા, એની સાથે હું ગાવા જતો કાના રૂપા ડાંગર. અને પછી આ લાઈનમાં મેં પ્રગતિ કરી. અને ઘરાણા ગામમાં 10-12 અમારે વરરાજા હતા, અમારે સમૂહ લગ્ન હોય તો એ રહી કે આપણે પ્રોગ્રામ કરવો છે. મેં કીધું હાલો પ્રોગ્રામ કરવો હોય તો એક કલાકાર ગોઠવી, તો કે તું જ પ્રોગ્રામ કરી દેતો. સાહેબ મેં પહેલો પ્રોગ્રામ ઘરાણા જ કર્યો, રામ મંદિરે ગામમાં જ. ત્યારબાદ છાડવારા, સતાપર, લાખાપર ઘણા બધા પ્રોગ્રામ કર્યા. અને ભગવતીની દયાથી આજે પ્રોગ્રામ આપણા ખૂબ હાલે છે રે. હા. અને આ પ્રોગ્રામ પ્રથમ કર્યો તમે રિધમ કમ્પ્લીટ હતું ને ત્યારે રિધમ કમ્પ્લીટ હતો. પ્રથમ પ્રોગ્રામ કેવો, મતલબ બધું રિધમ સારો ગયો, બહુ સારો ગયો. 2 ઢોલ આવે, બેનજો, પેડ અને વાયુલિનમાં આનંદ મકવાણા અમારી સાથે ઘણા હોય. અમારે એસ્ટિમેટમાં બધો આર્યુવાજ ગ્રુપ હોય ને એમાં જ મજા આવે, રમ્યાવાળાને મજા જ એમાં આવે. પછી અમુક પબ્લિક એમ કહેતી હોય કે મહાદેવ અહીંયા પ્રોગ્રામ છે તો આજે પાબુદાદાને ગાજે, એટલે અમુક રાસડા મેં મારી રીતે જોડેલ, પાબુદાદાના, મહારાણા પ્રતાપના અલગ અલગ મારી રીતે જોડેલ, એટલે પબ્લિકને મજા આવે. કોઈ રાજબાઈ માતાજીને માન્યાવાળો વર્ગ હોય તો એ કે આપણે આજે અહીંયા પ્રોગ્રામ છે અને રાજબાઈમાનું મંદિર છે તો એ લોકોને મજા આવે, એટલે આપણે રાજબાઈમાની કડી જોડીએ. રાજબાઈ માતાજી, રવેચી, ઘણા બધા અલગ અલગ. તમે કંપોઝ તૈયાર કરો છો? હા, મારી રીતે હું રાહડા સાહેબ બનાવી હું. બરાબર. અને તમે લખેલા એ છે કે રાહડા? હા, લખેલા ઘણા. અચ્છા, તમે લખેલા પણ વચ્ચે લેશો તે પહેલા મહાદેવ અભ્યાસ જીવનની વાતો કરીએ. હા, અભ્યાસ જીવન. અભ્યાસમાં હું 7 ચોપડી ભણ્યો અને પછી હું મુંબઈ નીકળી ગયો. મુંબઈ 5 વર્ષ રહ્યો ને પાછો ભૂકંપ થયો એટલે પછી અહીંયા કચ્છમાં પાછો આવતો રહ્યો. મુંબઈ ધંધા માટે ગયા હતા? મુંબઈ ધંધો માટે ગયો હતો. સ્ટેશનરીની દુકાનમાં હું મારી મામા સાથે જતો, ડાયા મામા એને સાથે જતો. સ્ટેશનરીની દુકાન હતી, એમાં કામ કરતા? હા, એમાં કામ કરતા. અને બધી પરિસ્થિતિ આમ તો ગુજારી ચૂક્યા છે. હું લુગડા કપડાં હાથે ધોતા અને મુંબઈ હતા પહેલાં 5 વર્ષ. અને પછી અહીંયા ખેતીમાં લાગ્યા ને પછી આ દાંડિયા રાસ તો અમે ઢોલ ઉપર રમતા, એમ માતાજીની દયાથી આ લાઈનમાં પ્રગતિ કરતા ગયા. પછી તો અનેક સ્ટેજ મળતા ગયા, ઘણા ખૂબ મોટા પ્રોગ્રામ કર્યા સાહેબ. આજે લગભગ 13 વર્ષથી તો રૂપલમાં ચૈત્રી નવરાત્રિમાં મારો પ્રોગ્રામ હોય જ. અને આજે પણ મને ગૌરવ એ વાતનું થાય છે કે આ રૂપલમાં મારા રાહડા ઉપર જ માતાજી વધારે પડતા રમતા હોય, મને બહુ આનંદ છે. તમારી મહાદેવ સફર કેટલાક વર્ષોથી આમ કે આમ તો નાનપણથી તમે કીધું એટલે કેટલા? આમ તો દેશી ઢોલ ઉપર તો નાનપણથી જ ગાઈએ, પણ આ લોક સંગીત ક્ષેત્રે કમસે કમ સમજો ને કે 1.5 દાયકો એટલે 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ. આ 15 વર્ષથી ભગવતીની કૃપાથી આજે આપણા સતત કાર્યક્રમ ચાલુ જ હોય. તમારી સાથે ઘણા આવીને તૈયાર થયા છે એવું સાંભળ્યું. અનેક કલાકારો તમારી સાથે જ હતા જે તમને બ્રેક પડે એમાં તમને મોકો આપતા અને એક ઘણા આગળ આવ્યા છે કલાકારો. એ વાતનું સાહેબ આપણને ગૌરવ છે. એની મહેનતથી પછી એ તો ઘણા બધા ગીતો ગાતા ઉત્તર ગુજરાત ને આ તે, એટલે આપણને ગૌરવ છે કે આજે કોઈ મોટા કલાકારનું નામ પડે એની સાથે આપણું નામ પણ આવે કે મહાદેવ સાથે આ ગાતા, એટલે એ વાતનું આપણે બહુ આનંદ છે સાહેબ એમ. અને આપણી હજી ભાવના એવી જ છે કે આપણી સાથે હતા એ હજી આગળ જ જવા જોઈએ એમ. બહુ મોજની વાત છે. બધા કલાકારીની રીતે બહુ હતા તો નામ સામે મેળવે છે, પણ આજે મોટો કલાકાર આવે એટલે એ બેનું જે કાંઈ કચ્છમાંથી ગાઈને આગળ વધ્યું મારી સાથે એ આપણાને આજે યાદ કરે, ફોન કરે આપણાને. એ પછી ગીતા રબારી હોય કે વનિતાબેન હોય કે આજે આપણે ઘર જેવા સમાજ અને આપણા ભાઈ તરીકે આજે યાદ કરે. અને અમે પણ એમને યાદ કરીએ બેનને. કોઈ પણ કલાકાર મારી સાથે કદાચ ગાઈને આગળ વધ્યો હશે તો મને કોઈ કલાકાર સાહેબ ભૂલ્યો નથી વિજયભાઈ. આજે મને યાદ કરે, બિલકુલ યાદ કરે. અને એમ કહે કે તમારે ગમે ત્યારે કામ હોય તો તમે તારે હાલ્યા આવજો. કદાચ આપણે ક્યાંક અહીંયા કાર્યક્રમ ગોઠવો એટલે આપણું માન રાખે, એકવાર આપણે કંઈ એવી રીતે કાર્યક્રમ કરી દઈએ. પણ તમે આ જીવનની સાદાઈ પરંપરા જાળવી રાખી છે હજી. તમારો પહેરવેશ જમીન સાથે જોડાઈને રહો છો. કલાકાર સ્ટેજ ઉપર ગયા પછી સ્ટેટસ હોય, તમે ખેડૂતની જગ્યાએ ખેડૂત બની જાવ છો. અત્યારે મને એમ છે કે કામ કરી લેતા લાગો. કામ કરી લઈએ સાહેબ, ગમે એ અત્યારે કાંઈ ગમે એ ખેતીનું કામ તો આપણું ધંધો છે, કરવો જ પડે. અને મને દેશી ડ્રેસનું બહુ શોખ. હું ગમે એ પ્રોગ્રામ કરવા જાઉં તો હું મારા દેશી લુગડા, આહિર સમાજના જ લુગડા પહેરું એમ. અચ્છા. હા. અને આ ગળામાં એક અમારા દર્શક મિત્રોમાં નવીન છે,
દાંત ટાઈપ કહેવાય, એને શું કહેવાય? અને આમ તો સાહેબ આને સિંહના નખ કહેવાય, પણ આ એક મહાત્માની પ્રસાદી આપેલી છે ને આ સુલેમાની હકીક પથ્થર છે એમ. એ પણ એક ફકીરે આપેલો છે. તો પ્રોગ્રામ હોય તો હું પહેરતો હું અને મજા આવે એમ. હકીક પથ્થર, ફિરોજા પથ્થર, ઘણા બધા ગુરુના નંગ કયો કે માણેક નંગ કયો કે અલગ અલગ પથ્થરનું બહુ શોખીન એમ. અને પહેરીએ આપણે. આનાથી ઉર્જા મળે કે તમને? ઉર્જા મળે. મારો કહેવાનું એ થાય છે કે આ પથ્થર પહેરીએ તો મને બહુ મજા આવે. તમને મજા આવે? હા, મને મજા આવે. એક શાંતિ મળે. હા, મજા આવે. અને બાકી તો આ બધી આસ્થા સાથે જોડાયેલી વસ્તુ છે. શ્રદ્ધા હોય ને પુરાવાની જરૂર જરૂર નથી. અને મહાદેવ તમે અનેક લખ્યા છે જે રાહડા, હા, રાહડાની થોડીક વાત કરવી છે. એ વિષયમાં મને રસ છે. હા, બરોબર. અને એક રાહડા આમ સામાન્ય ગાવામાં સરળ લાગતા હોય, પણ શબ્દ શબ્દ કંઈક કહીને જાય છે. તમારો લખેલો કોઈ એવો રાહડાની બે કડી સંભળાવો અને બીજા અન્ય રાહડા દર્શક મિત્રો માટે ઉપયોગી હોય તેનો મર્મ પણ કહેજો અમારા દર્શક મિત્રો. હા, બરોબર. મેવાડનો મોટો ભૂપ હતો સિસુદિયાનો સૂરવીર. મેવાડનો મોટો ભૂપ હતો સિસુદિયાનો સૂરવીર. એ હિન્દુ ધર્મને રાખવા એણે બાંધી બાબે તલવાર. મહારાણાનું નામ સંભળાતો અકબર તે દી થર થર થાતો. અકબર તે દી થર થર થાતો. હેજી મહારાણાનું નામ સંભળાતો અકબર તે દી થર થર થાતો. ડાયરેક્ટ આને કહેવાય નેચરલી. અત્યારે કૃત્રિમ અવાજ બહુ છે ગાયકોમાં. તમારો કુદરતી છે ને એને આનંદ થાય છે. આ રાહડા વિશે વાત કરતા હતા આપણે, એનો મર્મ શું? એટલે આ મહારાણા પ્રતાપનો રાસડો છે. મેવાડનો મોટો ભૂપ હતો, સિસોદિયાનું સૂરવીર. એટલે સિસોદિયો પરિવાર એના થઈ ગયા. અને મેવાડનો મોટો ભૂપ હતો, સિસોદિયાનો સૂરવીર. અને હલ્દી ઘાટના યુદ્ધમાં તે જબરો ખેલ્યો જંગ. હલ્દી ઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપે ધીંગાણું કરેલો. અને હિન્દુ ધર્મ રાખવા એણે બાંધી બબે તલવાર. એટલે બબે તલવારું મહારાણા પ્રતાપ બાંધતા, એને લગતો આખે આખો રાહડો મારી રીતે બનાવ્યો. એટલે આ મહારાણા પ્રતાપનું રાસડો મારી રીતે મેં બનાવ્યો. અને અલગ અલગ કાર્યક્રમ હોય તો અલગ અલગ રાહડા બનાવીને આપણે ગાતા હોય એમ. એટલે મહારાણા પ્રતાપનું રાહડો હતો. રાહડા મહારાણા પ્રતાપના ઘણા કવિઓ ગાય છે, એમને હું ધન્યવાદ આપું છું. પણ મેં મારી શૈલીમાં 12 માત્રામાં મને મજા આવે એટલા માટે ગાયો અને પબ્લિકને મજા આવે. અને આજે પણ ગમે હું અહીંયા પ્રોગ્રામ હોય એટલે એક જંગી ઝાડા, મહારાણા પ્રતાપનું રાહડો, ખારા રણમાં ઉડે ઝીણી ઝેર, અને આ બધા રાસડા 4-5 રાસડા એટલા ફેવરેટ છે કે એ તો મને ફરમાઈશ આવે જ અને એ ગાવા જ પડે એમ. હા. અને આ તમારી માત્રાની એક વિશેષતા છે, વચ્ચે વાત લઈ લો. 12 માત્રા. એનું શું આમ મહત્વ? એટલે 12 માત્રા એટલે શું? હાવ કારણ કે સંગીત સાથે જોડાયેલા હોય અને ન પણ હોય. સરળ સ્વભાવે કહી દો કે આ 12 માત્રા શું ને એમાં કચ્છી વાગડના ને ગીતો છે, ચોબારીના ચોકમાં, તો એ થોડી વાત કરો. 12 માત્રા એટલે આપણે આ ઢોલના જે તાલ આવે ને, ધીંતી તાક ધીતી તાક, એટલે એવા એ 12 માત્રા કહેવાય. એટલે હા. અને એમાં વિજયભાઈ જે દેશી ઢોલ હાવ પરંપરાગત જે પહેલાં જૂનું ઢોલ વાગતો ને, દાખલા તરીકે મણિયારા કે એવા રાગ આપણે હાલીને જતા હોય, કોઈ હાંડિયા ઉપર બેઠા બેઠા એને રેજો પણ કહેવામાં આવે એમ. અને 12 માત્રા એટલે એ ઢોલના તાલને કહેવાય. જે પહેલાં પરંપરાગત જે જૂનું ઢોલ વાગતો, તુરી વગાડતા હાવ ધીમી ગતિ એમ, એને 12 માત્રા કહેવાય. ધીમી ગતિ. અત્યારે આમ જોઈએ તો આ 12 માત્રાની બદલીમાં 5.5 માત્રા કહેવાય. અત્યારે 5.5 માત્રા છે. પણ આને આ રાહડો આપણે લાંબી ગતિથી ગાઈએ એટલે 12 માત્રા કહેવાય. જો કે આમ તો ઢોલીનું વિષય છે, પણ એની એ જે ઢોલના લે આવે એનામાંથી 12 માત્રાનું નામ એટલે પડ્યું. 12 માત્રા આપણે તાલ આવે, ધીક તાક ધીતી તાક ધીક તાક ધીક તાક, મેવાડનો મોટો ભૂપ, એવી રીતે એટલે 12 માત્રા થયા. કચ્છની આ કચ્છમાં બેઠા છે તો એનો તમે લોકો અપેક્ષા રાખતા હોય ને, તમે કીધું ને કે ઓડિયન્સ મજા આવે એટલે એ ફરમાઈશ આવે, એવું કચ્છનું કોઈ એવું ગીત રાહડા સ્વરૂપે, લોકગીત સ્વરૂપે કચ્છનું કોઈ ગીત સંભળાવો, ભલે તે ગુજરાતીમાં હોય, કચ્છી નહીં પણ કચ્છનું કોઈ ગીત સંભળાવો, વાગડનું, રાપરનું, એવું કોઈ ગીત. હા, કાંઈ વાંધો નહીં. ચોબારીના ચોક મારુડા જરમ રવે જાય છે, ચોબારીના ચોક મારુડા જરમ રવે જાય છે. એ નેરીણો હોય તો મુલવે પાતળીને પહેરવાના શોખ છે, લેરીણો હોય તો મુલવે
કે પાથડીને પહેરવાના શોખ છે ચોબારીના ચોક મારુડા કડલા વેચાય છે લેરીડો હોય તો મુલવે કે પાથડીને પહેરવાના શોખ છે આ વાગડ અને કચ્છ આમાં શું છે બેનનું દીકરીઓ રમતી હોય કે અમુક અમુક રાહડા એની રીતે ગોઠવી નાખે ચોબારીના ચોકમાં ઝરમર વેચાશે લેરીડો હોય મૂલવે પાતળીને પહેરવાના શોખ છે કડલા કામ્યું ઝાંઝર હાર આ બધી પછી કડીયું ગોઠવતા આવે રાહડો સાહેબ વિજયભાઈ લાંબો થતો આવે એમ કોઈમાં કામી કડલાવાળો રાહડો હોય કોઈમાં ઉતારા ઓરડા નાતણિયા દેશું નાવણિયા દેશું ભજનિયા દેશું અને એકમાં ઇતિહાસ સાથે જોડેલો આમ તો રાહડા 3 પ્રકારના હોય એકમાં કામી કડલા ને ઈ ઝાંઝર ને ઈ હોય દાખલા તરીકે આપણે પહેરવેશ તરીકે એમ એક રાહડો એટલે એમાં ઓતારા આવે નાવણિયા દાંતણિયા આ બધું આવે અને એક રાહડોમાં એમાં ઇતિહાસ હોય અને એના સિવાય જો ચોથો રાહડો આપે એમાં કદાચ ઉમેરીએ તો એ ઉત્તર ગુજરાતી ગમે એ કડી આપણે સેટ કરીને એમાં દાખલા તરીકે આપણે ગાઈ શકીએ બાકી આ 3 રાહડામાં બધાથી હું મારી બધા રાહડા જોરદાર જ છે બધા કવિઓને હું છે વિજયભાઈ ધન્યવાદ આપું છું બધા કરતાં જો વજનવાળો રાહડો હોય તો ઐતિહાસિક રાહડો એની પાસે ઇતિહાસ હોય એમ દાખલા તરીકે આપણે ઓઢાજામનું રાહડો છે કંડરા કેરા ડુંગરા ઉપર મોરલે કર્યો મલ્હાર યાદ ઓઢાને કછડો આવ્યો આંખે આંસુડાની ધાર આજે એ ડુંગર ઉપર મોર નથી બોલતા અને રવેચીમાં આપણે જાણીએ તો નોકા ભોપાને માતાજીએ કોલ આપ્યો છે આજે એમાં ઉતરવા નથી વાતા એમ અમારે અહીંયા મેયાજ દાડો છે એને દીકરો કે મારો મેયાજ દાડો અને રાયધન દાડો અમારે સુરા થઈ ગયા આજે પણ એને ના પાડેલી છે કે મેયાજર નામ ના આપવાનું છોકરાનું કોઈનું નકા વિજયભાઈ અત્યારે તરત પરચો આવે અને ટાઢિયો તાવ ગમે એવો આવે એની માનતા લઈએ એટલે એ ટાઢિયો તાવ ઈ ટાણે ઉતરી જાય અને હવા મહિના થાય છોકરાને એટલે અમે એમાં પગે લગાડીએ અને આજે કચ્છમાં અને વાગડમાં એટલા બધા પરચા છે કે એના વાસે રાતું અને દિવસો ટૂંકા પડે એટલા પરચા છે આપની ફરમાઈશો તો ઓઢાજામની 2 કડી હું ગાઈ નાખું હા સંભળાવો એ રાહડો સંભળાવો પણ એક એમણામ સંભળાવો હા વાતો સુર વગર એટલે તમારા અવાજની પરખ થાય લોકો સતત જ સમજી શકે પણ કોટે કોટે મોર ગેહું કિયા અરે રે વાદળ ચમકી વીજ પણ મારા ઓઢાને કસડો સાંભળ્યો એ આવી સાધી બીજ કનરા કેરા ડુંગરા માથે મોનલે કર્યો ને મલ્હાર યાદ ઓઢાને કસડો આયો આંખે આંસુડાની ધાર યાદ ઓઢાને કસડો આયો આંખે આંસુડાની ધાર ઓઢાજામને જ્યારે એ ઓથરપદમની કોલ આપેલો કે ભાઈ લગન અહીંયા કરીએ પણ તારે હું કચ્છમાં ન જવાનું એમાં અષાઢ મહિનો માથેથી વાદળી ચરણને મોર મંડ્યા બોલવા અને ઓઢાજામને કચ્છ યાદ આવ્યો એટલે એનું મલક યાદ આવ્યું એટલે આંખમાંથી આંસુ આવ્યા કે મારે ખરેખર કચ્છમાં જવું પડે ત્યારે ઓથલ પદમણી જોઈ જાય છે અને એ ઓથલ પદમણી કહે છે કે મરાડો સો રાજવીર મારા અંતરના રે આધાર કોણે દુભાયા દાલડા મને માંડીને કરો વાત યાદ ઓઢાને કસણો આયો આંખે આંસુડાની ધાર આમ તો આ રાહડો ઘણો બધો લાંબો છે પણ ઇતિહાસ સાથે જોડેલો છે કે એક એક રાહડો બધા 12 માત્રાના વધારે પતા એની સાથે ઇતિહાસ હોય 2-3 પાનાનો ઇતિહાસ હોય તમે ગાવ છો ને મને સ્વાભાવિક છે કે ઇન્ટરવ્યુ તો કરીએ પણ આપણે સંગીત સાથે રાહડા સાથે જ્ઞાન મળે એ વાતનો આનંદ છે જ્ઞાન સાથે ગમત કહે છે ને રાહડા સાથે મળવાની આનંદ આવે સ્ટેજ ઉપર તો એક પાબંદી હોય લોકોની અપેક્ષા હોય ફરમાઈશ હોય પણ અહીં સ્વેચ્છાએ દર્શક મિત્રોને આનંદ મળે રાહડાનું મહત્વ શું તમારા મહાદેવભાઈ કેટલાક રાહડા તમે આમ સરેરાશ ગાતા હશો ને તમે કેટલાક બનાવેલા રાસડા મેં 15-20 બનાવેલા અને એમાં વિજયભાઈ નવીન વાત તો એ છે કે અત્યારે કોઈ ઠેકાણે આપણે કાર્યક્રમ આપવા ગયા હોય અને એમાં કોઈ માતાજી કે પીર કે દેવ બેઠા હોય ને એમ મોજ આવે તો એનું રાહડો હું માતાજી ઇન્ડિયાથી ત્યારે જ ગાઈ નાખું એમ ત્યારે જ રાહડો બની જાય એમ અને પાછો જો કે ખબર ન હોય કે રાહડો અહીંયા ગાયો પણ રેકોર્ડિંગ સાંભળી ત્યારે ખબર પડે કે આ રાહડો તો આપણે માતાજી ઇન્ડિયાથી અહીંયા ગાઈ નાખ્યો હતો એમ એટલી માતાજીની ખૂબ કૃપા છે અને બધાને ખ્યાલ જ છે કે હું રાહડા ઘણા બધા મેં મારી રીતે બનાવ્યા છે એમ કોઈ જગ્યાએ આપણે જઈએ ને મજા આવે એટલે પાછો એ કે સંગીત હાલતો હોય ને બધા રમ્યાવાળાની બહુ
મજા આવતી હોય તો આપણે ગાઈ નાખીએ. લાઈવ ક્રિએશન આ લાઈ ત્યારે જ ગાઈ નાખીને એમાં કોઈ કડી પાછી અનફિટ ન થાય, બધી કડી વ્યવસ્થિત જ બેસે. લિપસિંગ સાથે લેમાં જ બેસે કડી એમ. ક્યાં વાત. તો મહાદેવ ખૂબ આનંદ થાય છે. હવે કચ્છમાં તમને પ્રેમ મળે છે આ વિસ્તારમાં, તો આમ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ તમામમાં અનેક સન્માનો મળતા હોય. વિશેષ આપની કામગીરી, અન્ય કામગીરી, આપની પાસે સમય છે, આપ જણાવી શકો કોઈ વાત ભૂલાતી હોય. વાતમાં એટલે મને આનંદ એ વાત છે કે હું તો બીજા કચ્છના કે વાગડના કોઈ પણ કલાકાર હોય એને આપણે એ જ કહીએ છીએ કે વધારે પડતા દેશી રાહડા ઉપર રસ રાખવાનું અને બધી પબ્લિકને ઇતિહાસની ખબર પડે એમ. બાકી તો રાહડા તો કઈ કલાકાર ગાય છે એની રીતે ખૂબ આપણે એને ધન્યવાદ જ આપીએ છીએ, પણ દેશી રાહડા વધારે પડતા ગાય એટલે ઇતિહાસની બધી પબ્લિકને ખબર પડે અને બધાને મજા આવે. અને એક સાહેબ આમ તો કલાક 2 કલાક આપણા ઇન્ટરવ્યુમાં ટૂંકા પડે એટલો બધો રાહડાનું માતાજીની ત્યાંથી મારી પાસે ખજાનું છે. આ વિચાર કરો, આપણે ભાગું તો મારી ભૂમકા લાજે ભોરિંગ નજીલે ભાર, એ નહીં રાહડો ત્રણ રાગમાં ગવાય એમ. 3 રાગમાં ગવાય ને તમને તો ખ્યાલ છે કે ચેલૈયાને જ્યારે સાહેબ બનીને ભગવાન આવે છે એ કહે છે કે ભાઈ તારા મા બાપ તને અહીંયા તેડવા આવશે, તું જાતો નહીં, તને ખાનણીયામાં ખાની નાખશે. તો ચેલૈયો એ માસ્તરને જવાબ આપે છે અને એનું એક રાહડો આપણે 3 ઢારમાં તમને હું સંભળાવું. બરોબર. ભાગું તો મારી ભૂમકા લાજે ભોરી નજીલે નહીં ભાર, મેરું સરી ખાડો લવા ડોલે આકાશનો રે આધાર. આની બીજો આપણે ઢાલ લેવો છે. ભાગું તો મારી ભૂમકા લાજે ભોરી નજીલે ન ભાર, સરી ખાડો લવા ડોલે આકાશનો આધાર, મેરા મણ માં જાનમું કે છેલ્લીઓ સત ન ચૂકે. અને ત્રીજો ઢાળ જે 12 માત્રામાં હું મારી રીતે અહીંયા ગાઉં છું એને ઈરાડો આપણે પ્રાણલાલ વ્યાસે બહુ સારો ગાયો, બહુ મજા આવી ચેલૈયા શેઠ સગાડસાની ફિલ્મમાં. પણ એ જ રાસડો હું અહીંયા 12 માત્રામાં ગાઉં. ભાગું તો મારી ભૂમકા લાજે ભોરી નજીલે નહીં ભાર, મેરું સરીખા ડોલવા ડોલે આકાશનો રે આધાર, મેરા મણ માજા ના મૂકે ચેલૈયો સાથ ના ચૂકે. હેજી મેરા મણ માજા ના મૂકે ચેલૈયો સાથ ના ચૂકે. તો ખૂબ આનંદ છે મહાદેવ. અનેક કલાકારોને મળતા હોય, મેકઅપ, અલગ અલગ કપડાં, અલગ અલગ એક લુક હોય છે, એટલે એક દેખાવ હોય છે નેચરલી સાવ. પણ તમારી ગાયકીમાં જે ટોન છે, મજબૂતી છે ને એનો આજ આનંદ થયો મને. ખરેખર ખૂબ આનંદ આવ્યો અમને. અમારા માટે દરેક મળતા હોઈએ છીએ, દરેક કલાકારોને જે પ્રસાદી સ્વરૂપે અનેક કલા હોય છે, ગાયકી હોય, અનેક ગીતો હોય, કંઈ ભજન સંતવાણી, લોકસંગીતના કલાકારો દરેક પાસે કંઈક પ્રસાદી સ્વરૂપે હોય છે. તમારી પાસેથી મળ્યું છે સંસ્કૃતિ વિશે ને ખરું લોકસંગીતનું કે એક પ્રતીક એનું રાહડો. આમ તો લોકસંગીતનું મૂળ રૂપ હોય તો રાહડો છે પહેલો, પછી તો અનેક લોકસંગીતના સ્વરૂપો આવ્યો, કાવ્યો, મહાકાવ્યો હોય, લોકગીત, લગ્નગીત, ઘણું આવ્યું. મહાદેવભાઈ કંઈ કહેવાનું હોય તો ઠીક છે, આપણે કાર્યક્રમમાં સમયની પાબંદી છે, એકાદું એક લોકગીત સાંભળી લઈએ અથવા તો લગ્નગીત સાંભળી તમારી પાસે અને પછી કાર્યક્રમ પૂરો કરીએ. સીમાડે ઉતર્યો એને પાણીયારી એવો ખાણ્યો, સીમાડે ઉતર્યો એને પાણીયારી એવો ખાણ્યો, જાડી જાનવાડો કેસરિયો વરરૂડો, જાડી જાનવાડો કેસરિયો વરરૂડો. ને એમાં વિજયભાઈ આપણે કચ્છમાં આહિર સમાજનું જે ગીત છે, લગ્ન ગીત, બહેનો દીકરીઓ ગાતી હોય છે સવારમાં, એનું તમને એક ગીત સંભળાવું. અહીંયા વાગડનું આહિર સમાજનું ગીત. મારા વીરને 1600 સાઢુને 9 લાખ હાથી માણા રાજ, મારો વીરો હાથીને ચાડીને સીમાડે હાલ્યો માણા રાજ, મારા વીરને પાણીયારીએ વાખાણ્યો કેસરિયો વરરૂડો માણા રાજ, માથે મોણિયા રે રાયવર ક્યાં જાતા
દાદી જુએ વાટ વાહ વાહ. એમ થાય કે સાંભળ્યા કરીએ, વધારે કેમ સાંભળતા જઈએ આપણે એવું થાય. પણ તમારી ગાય કેમ એક જતા જતા હજુ કહું કે માહોલ ક્રિએટ કરી દઉં છો, આમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી. તમારી ગાય કેમ એક માહોલ છે, જે તે ગીત હોય કે જે તે લગ્ન ગીત લોકગીત એક માહોલ બનાવો છો. મહાદેવભાઈ ખૂબ ડીડી ભારતીના સુરીલા સંવાદમાં આજે તમે પધાર્યા, તમામ વાતો આમ તો વણી લીધી આપણે. કાર્યક્રમમાં અમારા માટે સમય આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ તમારો ખૂબ આભાર અહીં કણે પધાર્યા તે બદલ. જય માતાજી. જય માતાજી, ધન્યવાદ.